વાત કરીએ જામ ખંભાળિયાની તો જામ ખંભાળિયા પંથકમાં 45 વર્ષના યુવકનું હૃદય બંધ થતા મોત નીપજ્યું છે। જ્યાં વડોદરા ગામના યુવાન જે જુવાન સંઘ ચુડાસમા નામના યુવકને હાર્ટ એટેક આવ્યો છે। યુવકને તાત્કાલિક ખંભાળિયાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં ફરજ પરના તબીબે જુવાન સંઘ નામના યુવાનને મૃત જાહેર કર્યો। મારા ઘરે સૂતા હતા, સાંજે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા। સવારે ઉઠાડવા ગયો તો ઉઠ્યા નતા, તો મને શંકા ગઈ એવું, એટલે હું મારા ગામમાં ડૉક્ટરને બોલાવી એને ઘરે લઈ આવ્યો। તો એને એમ કીધું કે ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં લઈ જાઓ। અહીંયા લઈને આવ્યો તો ડૉક્ટરે મૃત જાહેર કર્યું। કાકા મારા ઘરે સૂતા હતા, સાંજે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા। સવારે ઉઠાડવા ગયો તો ઉઠ્યા નતા, તો મને શંકા ગઈ એવું, એટલે હું મારા ગામમાં ડૉક્ટરને બોલાવી એને ઘરે લઈ આવ્યો। તો એને એમ કીધું કે ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં લઈ જાઓ। અહીંયા લઈને આવ્યો તો ડૉક્ટરે મૃત જાહેર કર્યું। કાકા મારા ઘરે સૂતા હતા, સાંજે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા। સવારે ઉઠાડવા ગયો તો ઉઠ્યા નતા, તો મને શંકા ગઈ એવું, એટલે હું મારા ગામમાં ડૉક્ટરને બોલાવી એને ઘરે લઈ આવ્યો। તો એને એમ કીધું કે ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં લઈ જાઓ। અહીંયા લઈને આવ્યો તો ડૉક્ટરે મૃત જાહેર કર્યું। કાકા મારા ઘરે સૂતા